લઈ લીધું છે વાપસી કરવા જઈએ છીએ મિત્રો. જય માતાજી. મારા અશોકભાઈ આવે છે ધીમે ધીમે. હાલો ભાવબેન. જય માતાજી. જય માતાજી. ઘણા બધા દાદરા છે અહીંયા. ધ્યાન રાખીને હાલવાનું. મિત્રો ઘણા બધા દાદરા છે અહીંયા. ચડીને થાકી ગયા છે થોડા, પણ માતાજીનું નામ લઈને આગળ વધતા રહી. હાલો તો તમને ખોડિયારમાં દર્શન કરાવીએ. જય માતાજી માં. જય માતાજી. કેમ છો? થાકી ગયા કે ના માતાજી આપ સડે તો સડી જવાનું. હું જવાનું નથી થતું. સમજવાનું આવ્યા ઘરેથી. લોકેશન બતાવો એકવાર. મારા હું ભાઈ આવી ગયા છે. હાલો હું ભાઈ, હાલો માથે. તમે પણ ખોડિયારમાંના દર્શન કરવા આવજો, તમને ખૂબ જ મજા આવશે. હાલો અમારી યાર અમે તમને દર્શન કરાવી આજે. વિયા નીતા આવી સડી આવે છે નીચે. બતાવવા બધું. આ છે મારા મોટા બાપુ, આ છે મારા બાપા. અમે બધા જઈએ છીએ દર્શન કરવા. હવે આગળ મારા કાકા ઊભા છે. બધા ધીમે ધીમે ચડીને જઈએ છીએ. જય માતાજી. આજે અમારું આખું મકવાણા પરિવારનું કુટુંબ આવ્યું છે લાપસી કરવા. વર્ષમાં એકવાર અમે જઈએ છીએ ખોડિયારમાં દર્શન કરવા. જય ખોડિયારમાં. હા છે તઈને ભાઈઓ. બોલો ખોડિયાર માત કી જય. થોડા થાકી ગયા છીએ, પણ માતાજીનું નામ લઈને આગળ વધવી છે. જય માતાજી. એ જય માતાજી. કેમ બેસી ગયા? જો આ છે અમારા ભાભી, થાકી ગયા છે એટલે બેઠા છે. હાલો આશા બેન. આ છે અમારા બેન. જય માતાજી. કેમ છો? થાકી ગયા કે થોડું બાકી છે? ઘરે હાફ સડી ગયો છે મિત્રો, પણ ધીમે ધીમે દાદરા સડી છે. હવે હાલો દોડવા મળો. કપડાય નહીં બાપા, થાકી ગયા. જવાન જોતમાણા થાકે થોડા. ક્યાં જવાન ગયા છે એમ. જવાન જ છે ને. કાંઈ જવાન નહીં બાપા. આશા બેન તમારા જેવા જૂનાગઢના ડુંગરા ચડતા હોય. તો પછી જય માતાજી. કેમ ઉભા રહી ગયા? થાકી ગયા? હા. ફાઇનલી મિત્રો ખોડિયારમાંના મંદિરે અમે પહોંચી ગયા છીએ. બોલો ખોડિયારમાંની જય. ઊંચા ભાણુભાઈ સારું ને? તો વાંધો નહીં. એમ છું મનસુખભાઈ થાકી ગયા કે? વાંધો નહીં.
હાલો તો ધીમે ધીમે દર્શન કરવા જઈએ અંદર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગરમ કેવું છે? નાના ઉકળવાના છે હવે. માતાજીના મંદિરે પહોંચી ગયા ને અમે શ્રીફળના નાલા ઉકળી. કેમ રો મજા આવી ને? હે આ છે શ્રીફળના છાલા ઉકળવાના અને ઓલી બાજુ શ્રીફળ વધારવાનું છે. અમારા ફુવા દાદા આવી ગયા છે. કરણ કાકા. જય માતાજી ફુવા દાદા. મિત્રો, લોકો પોતાની મનોકામના લઈને અહીંયા આવે છે અને પૂર્ણ થતી હોવાની માન્યતા પણ છે. મંદિરે પહોંચી ગયા છે અને મિત્રો શ્રીફળ વધારી નાખ્યું છે અને હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા. થોડી વારમાં હવે જઈએ. જય માતાજી. દાદરા સડી ગયા એમ ને? પગ દુખે છે? હા. ભાવનગર જિલ્લાના છેવાડે શાકપુરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે મંદિરનું સમારકામ કરાવ્યું હતું. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું સત્તર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. અહીં વર્ષો પહેલાં રહેતા લક્ષ્મીપુરી બાપુએ વર્ષો સુધી તપ કરીને ખોડિયાર માતા સહિત 7 બહેનો અને 1 ભાઈને પ્રગટ કર્યા હતા. મિત્રો, હાલ અહીં મંદિરે લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. મિત્રો, આ મંદિર 700 વર્ષ જૂનું છે એવું કહેવાય છે. અને મિત્રો, આ મૂર્તિ પ્રગટ મૂર્તિ છે. અહીંયા મિત્રો નૂતન વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે અહીંયા મેળો ભરાય છે અને ખૂબ જ સંખ્યામાં માણસો અહીંયા આવે છે. તો તમે પણ દર્શન કરવા જરૂર આવજો.
માલ ટકો કરાય નહીં કા બેહી જા એટલે બેહી જા પુણા હવે ટકો કરાઈ નાખ્યો તે હે ટકો કરાઈ નાખ્યો સરસ લ્યો ભાઈ માતાજી ક્યારે પહોંચી ગયા દર્શન કરવા જાવ છો એમને દર્શન કરી આવો અમે દર્શન કરી લીધા છે ને તમે પણ જઈ આવો જય માતા મિત્રો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને હવે અમે જાવી છીએ નીચે દાદરા ઉતરીને જ્યાં જમણવાર છે જગ્યામાં ત્યાં અમારે હવે જમવા જવાનું છે તો ભોગમાં બન્યા રહેજો તો આવી રીતે દાદરા ઉતરવી છીએ ધીમે ધીમે તો ઈસુ ને દીસુ બે શું કરે છે ઘર બનાવે છે કેટલા માળનું ઘર બનાવવાનું છે બીજાના પાડે ને ઈ પોતે ઘર બનાવે એમ કે ઘર ન બનાવે સાડું નથી હું બનાવું છું કેટલા માળનું બનાવવાનું છે કેટલા 1 2 3 4 ને 5 માળનું હે આવી રીતે 5 માળ 5 માળનો બંગલો બનાવવાનો છે મિત્રો 5 માળનો આપણે ખાલી 2 માળનો બનાવીને તોય ઘણું તોય ઘણો ઘણો આટલો લાગ એમ ઓડો બધે નાનો જ બનાવે એમ 2 માળનો બંગલો બનાવવાનો છે મિત્રો તો કિશુને અને દીશુને બેને રમવાની મજા આવે છે ફાઇનલી મિત્રો અમે દર્શન કરી આવ્યા અને દર્શન કરીને આવીને અહીંયા વાડીમાં અમે રાખ્યો હતો એક જમણવાર જે અમારા મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં અમારો આખું કુટુંબ આવ્યું હતું અને લાપસી માતાજીને કરી હતી અને ખૂબ જ આનંદ આવ્યો અમે મિત્રો દર વર્ષે ખોડિયારમાં એ લાપસી કરવા જઈએ છીએ અને અમારું કુટુંબ આખું ભેગું થાય છે અને માતાજીના સાથે દર્શન કરીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે જો મિત્રો જમણવાર શરૂ થઈ ગયો છે તમે પણ આવી જાઓ પ્રસાદી લેવા જો હું પ્રસાદી લેવા બેસી ગયો છું અને મિત્રો જમવામાં છે કેરીનો રસ દાળ ભાત પૂરી ભૂંગળા શાક છાશ વગેરે વસ્તુઓ છે મિત્રો ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે મિત્રો અને જમવાની પણ ખૂબ જ મજા આવી મિત્રો અને હાલો તમે પણ જમવા આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને બોલો ખોડિયાર માની જય